નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 સામાજિક વિજ્ઞાનની અંદર આપણું જે 9મું પ્રકરણ ચાલુ હતું, આજે આપણે એનું 6ઠ્ઠું લેક્ચર જોઈ રહ્યા છીએ. આજનો આપણો પ્રશ્ન છે કે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના કયા કયા પરિણામો આવ્યા. 1857ના જે સ્વાતંત્ર્ય સંગ્રામ થયો એના કયા કયા પરિણામો આવ્યા એ આપણે જોઈએ. તો એની અંદર ખાસ કરીને ભારતમાં કંપની શાસનનો અંત આવ્યો. અત્યાર સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા ભારતની અંદર જે શાસન ચાલતું હતું, આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનનો અંત આવે છે અને એની જગ્યાએ ભારત તાજ એટલે કે ઇંગ્લેન્ડની સરકાર ના સીધા શાસન હેઠળ આવી ગયું. એટલે કે કંપની શાસનનો અંત આવ્યો અને તાજ શાસન એટલે કે ઇંગ્લેન્ડની સરકાર હવે ભારત ઉપર શાસન કરવા લાગી. અંગ્રેજ સરકારે દેશી રાજ્યોને આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ કરવાનું બંધ કર્યું. એટલે કે આ તાજ સરકારે જે કંપની શાસન જે હતી, જે દેશી રજવાડાઓની અંદર હસ્તક્ષેપ કરતી હતી, પણ આ તાજ શાસને દેશી રજવાડાઓની જે આંતરિક બાબતોની અંદર કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ કરવાની બંધ કરી નાખ્યું. અંગ્રેજ સરકારે તેની આર્થિક સામાજિક નીતિમાં પરિવર્તન કર્યું. એટલે કે અંગ્રેજોએ જે ભારતીયો તરફની જે આર્થિક અને સામાજિક નીતિઓ હતી, એ આર્થિક અને સામાજિક નીતિઓની અંદર પણ એમને પરિવર્તન કર્યું. અંગ્રેજ સરકારે હિન્દુઓ અને મુસ્લિમોની ધાર્મિક બાબતોમાં માથું નહીં મારવાની નીતિ અમલમાં મૂકી. એટલે કે અંગ્રેજ સરકાર અત્યાર સુધી હિન્દુ અને મુસ્લિમની કોમી એકતાના કારણે પોતે લડાવતી ઝઘડાવતી હતી, પણ આ તાજ સરકારે હિન્દુ અને મુસ્લિમોની કોઈ પણ પ્રકારની ધાર્મિક બાબતોની અંદર હસ્તક્ષેપ નહીં કરવો એવી નીતિ એમને અમલમાં મૂકી. હિન્દી સૈનિકોના પગાર, એમના ભથ્થા, એમની સગવડો વગેરેમાં વધારો કરવામાં આવ્યો. 1857ના જે સ્વાતંત્ર્ય સંગ્રામ થયો એ પહેલા અન્યાય નીતિઓ હતી. એ અન્યાય નીતિઓની અંદર હવે ધીમે ધીમે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ પછી હિન્દીઓના પગારો વધાર્યા, એમને જે મોંઘવારી ભથ્થું આપવામાં આવતું હતું એમાં વધારો કર્યો, એમની જે સગવડોની અંદર પણ અનીતિ હતી એ નીતિઓ દૂર કરી અને વગેરેની અંદર વધારો કરવામાં આવ્યો. ભારતના લોકોમાં રાષ્ટ્રીય જાગૃતિના બી રોપાયા. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ પછી ભારતના બધા જ લોકોને ખ્યાલ આવી ગયો કે અંગ્રેજો આપણા ઉપર રાજ કરવા માંગે છે. એટલે કે ભારતના લોકોની અંદર રાષ્ટ્રીય જાગૃતિના બીજ રોપાયા અને લોકોમાં રાષ્ટ્રવાદની ભાવના પેદા થઈ. એટલે લોકોની અંદર જે દેશ પ્રત્યેની જે ભાવનાઓ હતી એ ધીમે ધીમે વધવા લાગી. સ્થાનિક કક્ષાથી છોડી અને કેન્દ્ર કક્ષા સુધીનું એની અંદર રાષ્ટ્રવાદની ભાવનાઓનો વધારો થવા લાગ્યો. હવે આપણો બીજો પ્રશ્ન છે, 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ માટે કયા કયા રાજકીય કારણો જવાબદાર હતા. કાલે આપણે આર્થિક અને ધાર્મિક કારણો જોયા હતા. આજે આપણે અહીંયા રાજકીય કારણો કયા કયા જવાબદાર હતા એ આપણે જોવાના છે. તો 1664 ની અંદર જે બક્સરના યુદ્ધની અંદર અંગ્રેજોનો વિજય થતા અંગ્રેજ સરકારને બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં દીવાની સત્તા એટલે કે મહેસૂલ ઉઘરાવવાની સત્તા મળી. 1764 ની અંદર જે બક્સરનું યુદ્ધ થયું એની અંદર મીર કાસિમને મારી મીર જાફરને બેસાડે. મીર જાફર પછી જે રોબર્ટ ક્લાઇવે એ બધો જ વહીવટ પોતાના હસ્તક્ષેપ લઈ લીધો. એના જ કારણે અંગ્રેજ સરકારને બિહાર, બંગાળ અને ઓરિસ્સાની અંદર મહેસૂલ ઉઘરાવવાની સત્તા એટલે કે દીવાની સત્તા મળી. આ દીવાની સત્તા મળતા અંગ્રેજ સરકારે વિસ્તારવાદી નીતિ અપનાવી. મહેસૂલ ઉઘરાવવાની સત્તા મળતા જ અંગ્રેજોએ સૌથી અગત્યનું કામ એવું કર્યું કે ધીમે ધીમે પોતાનો પ્રદેશ મોટો કર્યો, પોતાના વિસ્તાર વધારતા ગયા. એટલે કે વિસ્તારવાદી નીતિ આ અંગ્રેજોએ અપનાવી હતી. અંગ્રેજ સરકારના અધિકારીઓએ અન્યાય વિગ્રહો, કૂટનીતિઓ અને અયોગ્ય જોડાણવાળી નીતિથી ભારતના મોટા ભાગના પ્રદેશો ઉપર સત્તા જમાવી. આપણે અગાઉ જોઈ ગયા કે ભાઈ વેલેસ્લીની સહાયકારી યોજના, ડેલહાઉસની ખાલસા નીતિ યોજના, કોર્નવોલિસની કાયમી જમાબંધી, આ બધા જ પ્રકારની જે નવી યોજનાઓના કારણે એમના અન્યાય વિગ્રહો કર્યા, લડાઈ ઝઘડા કર્યા, અપુત્ર મૃત્યુના કારણે ખાલસાઓ કર્યા, આવી જે કૂટનીતિઓ હતી અને અયોગ્ય જોડાણવાળી નીતિઓના કારણે ભારતના મોટા ભાગના પ્રદેશો ઉપર અંગ્રેજે પોતાની સત્તાઓ જમાવી. આના જ કારણે આ પ્રદેશના રાજાઓ અંગ્રેજો સરકાર પ્રત્યે રોષે ભરાયા. એટલે કે આ જે
અન્યાય વિગ્રહ કૂટનીતિઓ અને અયોગ્ય જોડાણની નીતિના કારણે એમના પ્રદેશો જે પડાવી લીધા એના જ કારણે જે સ્થાનિક રાજાઓ હતા, ત્યાંના પ્રાદેશિક રાજાઓ હતા, એ અંગ્રેજો પ્રત્યે રોષે ભરાયા અને એમને 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામની અંદર ભાગ લીધો. અંગ્રેજ સરકારના અન્યાયનો ભોગ બનેલા ઝાંસીના રાણી, નાના સાહેબ પેશવા, બિહારના જાગીરદાર કુંવરસિંહ, અવધના નવાબના બેગમ હજરત મહાલ વગેરે સંગ્રામનું નેતૃત્વ સંભાળ્યું હતું. એટલે કે આવા જે રોષે ભરાયેલા જે રાજાઓ હતા એમાં ખાસ કરીને ઝાંસીના રાણી, નાના સાહેબ પેશવા, બિહારના જાગીરદાર કુંવરસિંહ, અવધના નવાબના પત્ની એટલે કે બેગમ હજરત મહાલ વગેરે 1857 નું અંદર સ્વાતંત્ર્ય સંગ્રામ જોડી સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ સંભાળ્યું અને પોતે 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામની અંદર ભાગ લઈ અંગ્રેજો વિરુદ્ધ એમને યુદ્ધ કર્યું હતું. તો 1857 ના સંગ્રામના કયા પરિણામો આવ્યા અને સ્વાતંત્ર્ય સંગ્રામ માટે રાજકીય જવાબદાર કારણો, તો આ બે પ્રશ્નો છે એ તમારા નોટબુકની અંદર લખી તૈયાર કરવા.